સુરતના પાંડેસરા વિસ્તારમાં પહેલા જ વરસાદમાં એક જૂના મકાનની ગેલેરી ધરાશયી થવાની ઘટના સામે આવી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ મકાન આશરે 35 વર્ષ જૂનું હોવાનું સ્થાનિકોનું જણાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ મકાનને લઈને નોટિસ પણ આપવામાં આવી હતી। સ્થાનિકોનો દાવો છે કે નોટિસ હોવા છતાં મકાન ખાલી કરવાનું આવ્યું ન હોવાથી પહેલા જ વરસાદમાં ગેલેરી તૂટી પડી હતી। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જોકે ચોમાસાની શરૂઆતમાં જ જોખમી મકાનોને લઈ ફરી એકવાર સુરક્ષાના મુદ્દે સવાલો ઊભા થયા છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષભાઈ પટેલ, વોર્ડ નંબર 28 કોર્પોરેટર। મારા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં એક જૂનું મકાન જર્જરિત હોવાથી આ મકાનની ગેલેરી સવારે તૂટી પડવાની જાણ મને થતાં આ વિસ્તારમાં હું તાત્કાલિક પહોંચી ગયો હતો। આ વિસ્તારનું નિરીક્ષણ કરતાં આ ગેલેરી તૂટતા કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી અને આ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમને તાત્કાલિક બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને એની કામગીરી ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।